છો તમે? કોણ છો? અને મારા મોટી બા સાથે શું કર્યું છે તમે લોકોએ? ક્યાં છે મારા મોટી બા? જવાબ આપો મને. કોણ છો તમે? આજે એક બેન આવશે, થોડાક દિવસ સુધી ત્યાં જ રોકાશે. તારે એને વ્યવસ્થિત રીતે જમાડવાના છે અને એની સાથે બેસીને જમવાનું છે. ખબર નહીં આ વ્યક્તિ કોણ છે અને એનો ઉદ્દેશ્ય શું છે, પણ એ જેમ કે છે એમ કરવું જ પડશે, નહીંતર એ મોટી બાને તકલીફ આપી શકે છે. આ શું કરે છે તું? પૂરી બનાવી રહી છું. તારા પતિને ગયાને હજુ મહિનો નથી થયો ને તું પૂરી બનાવે છે? એટલી પણ નથી ખબર કે સાદું ભોજન ખવાય? એકચ્યુઅલી મોટી બાના એક ગેસ્ટ આવવાના છે, તો બસ એમના માટે જ બનાવી રહી છું. જો વિધવા સ્ત્રી પોતાની મર્યાદાનું ધ્યાન નહીં રાખે ને તો એ બહુ અશુભ કહેવાય. અને હજુ તો ઘણી જિંદગી જોવાની બાકી છે. તારે શીખવવું જોઈએ મીરા. એક તો આને કોઈ હિન્ટ પણ નથી આપી કે કોણ આવવાનું છે. કંઈ જ સમજાતું નથી. અને ક્યારની ફોન ટ્રાય કરી રહી છું, પણ આ કેટલા પણ ફોન પણ નથી લાગી રહ્યો. ચાર્જિંગ. સરગમ, શું થયું? અહીંયા સ્પાર્ક થયો હતો? હા, મેં મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યું હતું, ત્યાં કંઈક સ્પાર્ક થયો. મને લાગે છે કે આખા ઘરની લાઈટ જતી રહી છે. મને લાગે છે કે ફ્યુઝ ઉડી ગયો હશે. હું જઈને ચેક કરું છું, તું ચિંતા નહીં કર. હું પણ તમારી સાથે આવું છું. ચાલ. જો આ ફ્યુઝ બંધ છે. પણ ધ્યાનથી, પહેલા મેઇન સ્વિચ બંધ કરજો અને પછી જ ફ્યુઝ બહાર કાઢજો. અરે કોઈ વાંધો નહીં આવે. ચિરાગભાઈ! ચિરાગભાઈ, શું થયું તમને? ચિરાગભાઈ! સરગમ, શું થયું? ચિરાગભાઈ ફ્યુઝ ચેન્જ કરી રહ્યા હતા અને એમને ઝટકો વાગ્યો ને બેભાન થઈ ગયા. ચિરાગ બેટા, ચિરાગ ઊભો થા બેટા. તું ઠીક તો છે ને? સરગમ, તું ઠીક છે ને બેટા? હા મીરા કાકી, હું ઠીક છું. ચિરાગ, તારે ફ્યુઝ સરખો કરવાની શું જરૂર હતી? ઇલેક્ટ્રિશિયનને બોલાવી લેત ને આપણે. કેમ કર્યું તે આ બધું? અરે મને એમ કે નાનું કામ છે અને બંધ છે તો હું ઠીક કરી દઉં, પણ બહુ મોટો ઝટકો. તમને કે વધારે તો નથી વાગ્યું ને? હું ડોક્ટરને ફોન કરું? નહીં, એની કોઈ જરૂર નથી. આ શું કરે છે તું? આ જે છે તારા, આ રીતે અડકાય નહીં. પણ હું તો ખાલી ચેક કરી રહી હતી. આજકાલની છોકરીઓમાં મર્યાદા જેવું કઈ રહ્યું જ નથી. ચિરાગને આપણે રૂમમાં લઈ જવો પડશે, બરફ લગાવવો પડશે એને. હા, તમે ચિરાગભાઈને રૂમમાં લઈને જાઓ, હું બરફ લઈને આવું છું. ના, રહેવા દે, હું લઈ જઈશ. મીરા, ચિરાગને રૂમમાં લઈ જા, હું બરફ લઈને આવું છું.
ચિરાગ સરગમ, તું માસીની વાતનું ખોટું નહીં લગાડતી. એ થોડા જૂના વિચારો વાળા છે. ના, મને એમની વાતનું કંઈ ખોટું નથી લાગ્યું. મને તો એ વાતની ચિંતા થઈ રહી છે કે તમને આટલું બધું વાગ્યું. એક કામ કરું, મારી પાસે એક દવા છે, હું એ લઈને આવું છું. ચાલો મીરા. આ તો મોટી ઘાત ગઈ. ચિરાગ લજ્જાબેનનો એકનો એક જુવાન જોત દીકરો છે. જો કઈ થઈ ગયું હોત તો હું મારી બેનને શું મોઢું બતાવત. આ તો ભગવાનનો પાર માનો કે એને કઈ ના થયું. મીરા, તને એક વાત કહું, ખોટું ના લગાડતી, પણ સરગમને મારા ચિરાગથી દૂર રાખ. તું ભૂલી ગઈ કે વિધવા સ્ત્રીનો પડછાયો પણ છે ને અપસુકનિયાળ હોય છે. અને આ વિધવા સ્ત્રી મારા ચિરાગ સાથે હતી ને એટલે જ મારા ચિરાગ સાથે આવું થયું. અરે માસી, આ તમે શું બોલી રહ્યા છો? જે થવાનું છે એ થઈને જ રહેવાનું છે અને જેને ભોગવવાનું છે એ ભોગવવાનો જ છે. માસી, આ 2026 છે, આમાં આવી માન્યતાઓ ન રાખવાની હોય. અને મહેરબાની કરીને સરગમ વિશે આવું ન બોલો. એ બિચારી ઓલરેડી એવું જ હોય. અને આ આજકાલથી નથી ચાલ્યું આવતું, વર્ષોથી ચાલ્યું આવે છે. અને ઘરડાઓ કંઈક કહીને ગયા હોય ને એની પાછળ કોઈક કારણ હોય. હા, હું કઈ મારા ઘરનું થોડી ઉમેરું છું, જે સત્ય છે ને એ કહું છું. અરે માસી, આવા વિચારો ન રાખવાના હોય. અત્યારે જમાનો કેટલો ફાસ્ટ થઈ ગયો છે. જો તમે આવા વિચારો રાખશો ને તો તમારી વાતની કોઈ વેલ્યુ નહીં કરે. આ તમને આજકાલના છોકરાઓને સમજાવવું બહુ અઘરું છે, પણ યાદ રાખજે, અત્યારે તું મારી વાત નથી સમજતો, પણ કાલે જ્યારે કંઈક મોટું થશે ને અને ભોગવવું પડશે ને ત્યારે તને ખબર પડશે. માસી, જ્યારે ભોગવવાનું હશે ને ત્યારે ભોગવી લઈશ, પણ અત્યારે મારે જવું પડશે. મારું પાર્સલ આવવાનું છે, મારે પાર્સલ લેવા જવાનું છે. ચિરાગ, તું બેસ બેટા, હું જઈને લઈ આવું છું. અને હા, પૈસા આપવાના છે? ના, પૈસા નથી આપવાના, ખાલી પાર્સલ લેવાનું છે. સારું, ગાયત્રીબેન, તમે એને બરફ ઘસતા રહેજો. હા. હું હમણાં જાઉં છું. નથી જરૂર. બેસ ને સીધો. આવો. તમે જ સરગમ છો ને? સરગમ, કોણ છે આ? હા, દક્ષાબેન છે. મોટી બાના માસીના દીકરી છે. મોટી બાનો ફોન આવ્યો તો આમના માટે જ હું રસોઈ કરી રહી હતી. તમે થાકી ગયા છો ને, તો ચાલો રૂમમાં જઈને ફ્રેશ થઈ જાઓ. આવો. સાચું બોલ્યો છે ને? કારણ કે મને ખબર છે ત્યાં સુધી મોટી બાના કોઈ માસી જ નથી. તો પછી એમની છોકરી કેવી રીતે હોઈ શકે? એમના આખા પરિવારને હું ઓળખું છું, પણ આ બેનને મેં ક્યારેય નથી જોયા. હા, એમના સગા માસી નથી, પણ એમના મોટા પપ્પાની છોકરી છે ને, એમના દીકરી હશે. પહેલા તો મેં પણ નહોતા જોયા, પણ મોટી બાનો જ મને ફોન આવ્યો અને એમણે જ કહ્યું મને. તે મોટી બાને ફોન ક્યારે કર્યો? એમનો ફોન તો બંધ છે. હું ક્યારની એમના ફોનને ટ્રાય કરું છું, પણ એમનો ફોન લાગતો જ નથી. એમનો ફોન પડી ગયો હતો ને, તો બગડી ગયો છે એટલે બંધ આવતો હશે. એમને મને કોઈ બીજા જ નંબર ઉપરથી કોલ કરીને કહ્યું હતું. સરગમ, મને આ બેન કંઈ ઠીક નથી લાગી રહ્યા. અરે, થોડાક દિવસની વાત છે, પછી જતા રહેશે. ચલો પહેલા એમને જમાડી લઉં, પછી તમારી સાથે વાત કરું. આવો. કોણ છો તમે? કોણ છો?
અને મારા મોટી બા સાથે શું કર્યું છે તમે લોકોએ? ક્યાં છે મારા મોટી બા? જવાબ આપો મને. કોણ છો તમે? મારી સાથે ચાલાકી નહીં. જવાબ આપો કે તમે કોણ છો અને શું જોઈએ છે તમને? મારો વિશ્વાસ કરો, મને એક માણસ અહીંયા ફરાડે મોકલી છે. મારે અહીંયા આવવું પડે છે, પણ મજબૂરીમાં. મને કંઈ જ નથી ખબર એ લોકોએ મને શું કામ અહીંયા મોકલી છે. મારો દીકરો એ લોકો પાસે છે. મારો જીવ છે મારા દીકરામાં. મને એની ચિંતા હતી, એટલા માટે મારે મજબૂરીમાં અહીંયા આવવું પડ્યું છે. જેટલું રડવું હોય અને નાટક કરવું હોય કરી લો, પણ તમારી મારી ઉપર કોઈ જસર નહીં થાય. મારા મોટી બા ક્યાં છે? ક્યાં છે મારા મોટી બા? સરગમ, દક્ષાબેનને જમાડ્યા કે નહીં? બિચારા ભૂખ્યા હશે. ભાઈ કોણ છો તમે? મને અહીંયા શું કામ મોકલી છે? મારો દીકરો ક્યાં છે? મારો દીકરો ક્યાં છે? તમારા દીકરાની ચિંતા કર્યા વગર શાંતિથી જમી દો, પછી વાત કરીશું. મીરા કાકી, એકવાર આ પ્રોજેક્ટ નક્કી થઈ ગયો ને પછી બધું સરખું થઈ જશે. અને હા, ક્લાયન્ટને છે ને ડિઝાઇન પણ પસંદ આવી છે. અને એક ક્લાયન્ટ છે ને યુએસ જવાના છે. એની પહેલાં મારે આ ફાઇનલ પ્રેઝન્ટેશન કરવાનું છે અને આ જે બધા સેમ્પલ છે ને એ મારે પહોંચાડવાના છે. બેટા ચિરાગ, જો આમ ને આમ તું મહેનત કરતો રહ્યો ને તો એક દિવસ પરિણામ ચોક્કસ મળશે. હા મીરા કાકી, બસ હવે થોડાક જ દિવસ પછી બધું સેટ થઈ જશે. અને હું છે ને તમને લોકોને આરામદાયક જીવન આપવા માંગુ છું. પછી જોજો તમે, પૈસાની આપણને બિલકુલ તંગી નહીં પડે. ચિરાગ, પોખરાજભાઈને આ વિશે ખબર છે? હા કાકી, પપ્પાને ખબર છે. અને કાકી, મારે છે ને પહેલાં આ બધા જે સેમ્પલ છે ને એને મારે પોલિશિંગ કરવાના છે અને પ્રેઝન્ટેશન પણ મારે તૈયાર કરવાનું છે. અને આ બધું જ મારે આજે જ સબમિટ કરાવવાનું છે. તો મીરા કાકી, મારે સરગમની મદદની જરૂર પડશે, તો તમે પ્લીઝ એને બોલાવી આપશો. સરગમને? બેટા, અત્યારે એ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે એમાં તને લાગે છે કે એ આ બધા કામમાં ધ્યાન આપી શકશે? કાકી, જો એ કામમાં ધ્યાન આપશે ને તો ધીમે ધીમે એનું જે દુઃખ છે ને એમાંથી બહાર આવી શકશે. અને ઓનલાઈન પ્રેઝન્ટેશન જ છે જેમાં મારે એની હેલ્પની જરૂર પડશે. અને આ જે બધા સેમ્પલ છે ને એને અત્યારે હું પોલિશ કરવા માટે બેસું છું. પણ બેટા, આપણા ઘરે તો લાઇટ નથી, પોલિશિંગનું કામ તો કેવી રીતે કરીશ? કાકી, એમાં એવું છે કે ટાઈમસર મારે બધું સબમિટ કરાવવાનું છે. તો એવું હશે તો હું મીણબત્તીની લાઇટમાં કામ કરી લઈશ. હા, આ આઈડિયા સારો છે. સારું, તું તારું કામ કર, હું સરગમને મોકલું છું. જમી લો. મને આવી રીતે કોઈના ઘરે જમવું પસંદ નથી. હું કોઈના ઘરનું પાણી પણ નથી પીતી. જુઓ, આ બધા નાટકો ના કરો ને ચૂપચાપ જમી લો. તમારા માણસોએ કહ્યું છે ને તમને જમાડવાનું, તો હવે મોઢું બંધ કરીને જમી લો. એ મારો માણસ નથી. હું પણ તમારી જેમ લાચાર જ છું. તમે મારી સાથે આવી રીતે વાત શું કામ કરી રહ્યા છો? મને નથી ખબર કે એણે તમારી સાથે શું કર્યું છે, પણ આવી રીતે એકલી તો હું નહીં જ જમું. ગમે તે રીતે દક્ષાબેનનું જમવું જરૂરી છે. જો દક્ષાબેન નહીં જમે તો પેલું કોલર મોટી બાને કંઈક ઊંધું છતું ના કરી દે. ઠીક છે, હું પણ તમારી સાથે જમી લઉં છું. કશો વાંધો નહીં. તમારે જમવાની ઈચ્છા ના હોય ને તો મારે પણ નથી જમવું. ના ના ના, હું
હું જમી રહી છું, તમે પણ જમી લો, ઠીક છે? અરે રે, કેવી સ્ત્રી છે! પતિને ગયા ને હજી 10 દિવસ પણ નથી થયા અને એકદમ મોજ શોખથી ખાઈ રહી છે. થોડી પણ શરમ નથી બચી આમાં તો. શું થયું? ચિરાગને એના પ્રોજેક્ટમાં સરગમની જરૂર છે એટલે એને બોલાવવા જઈ રહી છું. ના 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 મીરા, મેં તને કહ્યું હતું ને કે સરગમને એનાથી દૂર રાખજે. અરે હા બાઈ ખરેખર અશુભ પગલાની છે. જો તો ખરી કેવી રીતે ખાઈ રહી છે. હજુ એના પતિના મૃત્યુ થયાને સમય પણ નથી થયો અને પૂરી શાક ખાય છે. હવે આનું શું કરવું? જો ચિરાગના બધા જ પ્રોજેક્ટમાં નુકસાન આવશે. એ જો સરગમની મદદ લેશે ને તો આનાથી તો દૂર રહેવામાં જ ભલાઈ છે. પણ ચિરાગને સરગમની જરૂર છે. ચિરાગ એનું કામ જાતે પતાવી લેશે. હા ચિરાગભાઈ. સરગમ, રૂમમાં આવ ને, મને તારી મદદની જરૂર છે. ઠીક છે, હું જમીને આવું છું. તમે જમી લો, મારે ચિરાગભાઈ માટે જમવાની થાળી લઈને જવાની છે. આપણે પછી વાત કરીએ. ચિરાગભાઈ, હવે તમે રહેવા દો, હું કરી લઈશ. જો 5 મિનિટમાં કોન્ફરન્સનો સમય થઈ જશે, પછી તમને જમવાનો ટાઈમ નહીં મળે, એટલે તમે જમી લો. સરગમ, જમવાનું તો ચાલ્યા કરશે, પણ અત્યારે આ કામ છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે હું કોઈ પણ કસર નથી છોડવા માંગતો. હેડ્સ ઓફ ટુ યોર ડેડિકેશન. તમે બહુ જ મહેનત કરી રહ્યા છો ને, જોજો આનું પરિણામ તમને ચોક્કસ મળશે. તો હવે પ્રેઝન્ટેશન શરૂ કરીએ, આપણો સમય થઈ ગયો છે. ચિરાગ કહેતો હતો કે એના માટે આ પ્રોજેક્ટ એનું સપનું છે અને આ વિધવાના પડછાયાથી મારા ચિરાગના જીવનમાં કંઈ અપશુકન ના થાય ને તો સારું. રેડી? ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. ઓકે સર, અને થેન્ક યુ તમારો સમય આપ્યો એ માટે. સર, હું આ સેમ્પલ અને જે પ્રેઝન્ટેશનની ફિઝિકલ કોપી છે ને એ 7 થી 7:30 સુધીમાં લઈ આવીશ, વાંધો નહીં ને? અને તમારી ફ્લાઇટ તો નાઇટની છે ને? યસ, આઈ હોપ કે મને મારા ફ્લાઇટના સમય પહેલા આ મળી જશે. ડેફિનેટલી સર. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. હા ચિરાગભાઈ, બહુ જ સરસ પ્રેઝન્ટેશન હતું. થેન્ક યુ સો મચ. અને તે પણ મને બહુ જ મદદ કરી. એ તો મારું કર્તવ્ય છે. તમે ગમે ત્યારે મારી પાસે હેલ્પ માંગી શકો છો. અને હવે તો પ્રેઝન્ટેશન આટલું સરસ ગયું છે ને, તું હવે તું જમી લો. સરગમ, તું બાજુમાં રાખી લે, હું થોડી વારમાં જમી લઈશ. પણ જમી લેજો, મારે થોડું કામ છે, હું હમણાં આવું.